આજે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાર્ટી તરફથી જે મેન્ડેટ આવ્યા એના ઉમેદવાર તરીકે અમારે તો એસસી સમાજના ઉમેદવાર ફાઇનલ જ હતા. હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ તરીકે ગૌરંગભાઈ દરજી અને કારોબારીના અધ્યક્ષ બેન શ્રી જ્યોત્સનાબેન અને દંડક તરીકે હરિકૃષ્ણ પટેલ, શાસક પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ, દંડક તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ, આ ચારની વરણી થઈ છે. ત્યારે હું પાર્ટીનો અને પાર્ટીના અમારા પરમ આદરણીય CR પાટીલ સાહેબ, CM શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજીનો હું આજે આભાર માનું એટલા માટે આ પ્રથમવાર કાલોલમાં 24 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની પાલિકા બની છે. ત્યારે આ જેમણે પણ મારા પત્રકાર મિત્રોથી મળીને કાર્યકર્તાનો બધાનો આભાર એટલા માટે માનું કે આપણે સુંદર વહીવટ પાલિકાનો આપવાનો છે. ગરીબ જનતાનો જે અવાજ હતો એ અવાજનો આજે એક પડઘો પડ્યો છે કે કાલોલમાં પહેલીવાર હિન્દુ મુસલમાન એક થયા. કેટલાક લોકો મને કોમ્યુનલ તરીકે ખરડતા, પણ મુસલમાનોએ એમની પોતાની લાગણી ભારતીય જનતા પાર્ટીને બતાવી એનો ઉત્તમ દાખલો કાલોલમાં જ છે. એટલે અમારે આખા કાલોલ વિસ્તારમાં એકરૂપતા અને સમરસતાનું વાતાવરણ આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કહેતા, સમરસતા, કોઈની જોડે વેરઝેર નહીં, પણ વિકાસની હાથે હાથ મિલાવી અને આપણે બધા આગળ વધીએ એવી આજે પહેલાં પેલું વાતાવરણ બન્યું છે. બધાનો આભાર. ભારત માતા કી જય.